પણ આપણે સાથે પાડીએ. નિયતિ અને જોયેલ તેઓ સ્ટેજ પર આવશે ત્યારે આપણે તેમને તાળીથી વધારીશું. સારું, બેસી શકો છો. સારું, આ સમયે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ, પ્રભુની આપણે સ્તુતિ કરીએ છીએ. દીકરી નિયતિ અને શોએલ આજે લગ્ન ગ્રંથિથી જોડવા માટે આવ્યા છે, ત્યારે આ સમયે માનવીનું ઉત્પન્ન કરી અને સૌ પ્રથમ કુટુંબ પણ તમે સ્થાપ્યું અને કુટુંબને સ્થાપતા તમે આશીર્વાદ દીધો અને આશીર્વાદ પ્રભુ અત્યારે પણ તમે દરેક કુટુંબોને આપી રહ્યા છો. નવા કુટુંબો પણ તમારી યોજનાની અંદર તમે બાંધો છો, એને માટે આભાર માનીએ. આ પ્રભુ અત્યારે ખાસ નિયતિ અને જોયેલ સગાઈ સંબંધથી અને લગ્ન સંબંધથી જોડાવાને માટે પ્રભુ આ પવિત્ર મેચ આગળ આવ્યા છીએ. આ મંડળની અંદર આવ્યા છે. બંને પક્ષના માતા પિતાઓ, કુટુંબીજનો, સગાવાલાઓ, વડીલ સાહેબો, બાળકો પણ સર્વત્ર પ્રભુ અહીંયા અમે ભેગા મળ્યા છીએ. ત્યારે તમારી પવિત્ર હાજરીનો અનુભવ કરતા અમે પ્રાર્થના કરીએ છીએ પ્રસંગને તમે આશીર્વાદિત કરશો, લગ્ન પ્રસંગને પ્રભુ તમે આશીર્વાદિત કરશો અને પ્રભુ આ પાંચમાંથી તમારો પવિત્ર હાથ લંબાવીને પ્રભુ આ નવા કુંડળને પ્રભુ તમે તૈયાર કરો. મનથી અને આત્મિક રીતે અને તેઓ શું કંઈક બહાર કરે વચનોને દરેક જગ્યાએ આત્મા તેમને દોરો ચલાવે એ કૃપા અમે માંગીએ છીએ. આ પ્રભુ જોયેલભાઈ અને એમના કુટુંબીજનોને પણ તમે સહી સલામત આ જગ્યા પર લાવ્યા છો, એને માટે આભાર માનીએ છીએ. પ્રભુ અત્યારે અમે ખાસ સગાઈ કરાવનાર એવા બાળક સાહેબને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. આ પ્રભુ અત્યારે અમે તમારી આગળ પ્રાર્થના વિનંતી કરતા માંગીએ છીએ. આજના આ સગાઈ પ્રસંગને તમે આશીર્વાદિત કરો અને તમારો મહિમા એકવાર થાય. તમારી પવિત્ર હાજરીનો અનુભવ અમે બધા કરીએ એ કૃપા અમે માંગી લઈએ છીએ. અત્યારે બંને યુવાનોને, કુટુંબીજનોને દરેકને તમારા હાથોમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. મને સાંભળોને સ્વીકાર કરો. એ મને ન્યાયપણાને માર્ગે ચલાવે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો એ હું કંઈ પણ ઊંડાઈથી ઈશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે. મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ધાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ ચોર્યું છે, મારો ચાલો ઉભરાઈ જાય છે. મૃત્યે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. પ્રભુ તેના વાંચેલા વચનો પર આપણને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. તો સૌ પ્રથમ સગાઈ નિમિત્તે જે કંઈ સામગ્રી હોય વર અને કન્યા બંને પક્ષ તરફથી સૌ પ્રથમ તમે અહીં લઈ આવશો, એટલે આપણે સગાઈ વિધિની અંદર સૌ પ્રથમ આપણે જઈશું. તમારી સગાઈ અને લગ્ન એ જોયેલ કુમાર સાથે થાય એમાં તમે રાજી છો? જોયેલ નિયતિ કુમારી સાથે તમારી સગાઈ અને ત્યાર પછી લગ્ન થાય એમાં તમે રાજી છો? સારું. માતા પિતા આ બાજુ બધા રાજી છો? સારું, બધા રાજી છે. તો હવે સગાઈ કરવાનો કોઈ બાદ આપણે માથે રહેતો નથી. પહેરાવશે, આપણે તાળીઓ પાડીશું. સારું, નિયતિ જોયેલને પહેરાવશે.
સારું. ફોટાવાળા પણ ઝડપ રાખી આવે છે. સારું. અને મીઠાઈ પણ છે, તેઓ એકબીજાને ખવડાવશે. જોતા નહીં તાળીઓ પાડીશું. સારું, બેસી જશો. ભાઈ એક ટૂંકું ગીત ગાશો, ત્યારબાદ આપણે લગ્ન વિધિ તરફ આપણે ખાસ ભાગ જે છે તરફ આપણે જઈશું. મારા દીકરાને બહુ લેવા જાને મારા લોકમાં વિશ્વાસુદાસને પ્રભુના નામે દીધી તૈયારી પ્રભુના નામે દીધી તૈયારી મારા વિશ્વાસની બહુ લેવા જાણે મારા લોકમાં વિશ્વાસુદાસને ઇબ્રાહીમ મોકલે.
હાલેલુયા પિતા પરમેશ્વર, આ એક લગ્ન ગ્રંથિ એક આશીર્વાદિત બંને નવ યુગલો પિતા પરમેશ્વર, એક આશીર્વાદિત, હા એક આશીર્વાદ તત અમે કરીએ છીએ. હાલેલુયા પિતા પરમેશ્વર, જે વિધિ કરનાર તમારા પ્રિય દાસ છે એમને પણ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. અને પિતા પરમેશ્વર, એમની પડખે તમે રહીને એમને પિતા પરમેશ્વર એક સારું સ્વસ્થ આરોગ્ય પૂરું પાડે એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ એક પિતા પરિવારને તમે આશીર્વાદિત કરજો અને જે બાકીનો કાર્ય પણ તમારા હાથોમાં સપ્તાહ ઉદ્ધાર કરતા આપણે ઈશ્વરના નામની અંદર માગીએ છીએ. તમે મારા પર લખ્યું તે વિશે માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું, પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્ત્રીએ લગ્ન કરવું. પતિએ પોતાની પત્ની પ્રત્યે પોતાની ફરજ બજાવવી અને તેમજ પત્નીએ પોતાના પતિ પ્રત્યે ફરજ બજાવવી. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે. એમ જ પતિને પણ પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે. એકબીજાથી જુદા ના પડો, પણ માત્ર પ્રાર્થનામાં રહેવા માટે એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદા પડો તો પડો અને પછી પાછા એકઠા રહો. રખેને તમે તમારા વિકારને વશ થયાને લીધે શેતાન તમારું પરીક્ષણ કરે. પણ હું આ વાત આજ્ઞા તરીકે નહીં, પણ છૂટ દાખલ કહું છું. પરંતુ સર્વ માણસ મારા જેવા હોય એવી મારી ઈચ્છા છે. પણ ઈશ્વર તરફથી દરેકને પોતપોતાનું ખાસ કૃપાદાન મળેલું છે, કોઈને એક પ્રકારનું અને કોઈને બીજા પ્રકારનું. પ્રભુના આ વાંચેલા વચનને આશીર્વાદિત કરો. આમેન. ભાઈ જોયેલ, શું આ ભાઈ એટલે નિયતિ તમારી પરણેતર પત્ની થાય તે તમે રાજી ખુશીથી કબૂલ કરો છો? હા, હું કબૂલ કરું છું. નિયતિ, શું આ પુરુષ એટલે જોયેલ તમારો પરણેતર પતિ થાય તે તમે રાજી ખુશીથી કબૂલ કરો છો? હા, હું કબૂલ કરું છું. બંને હું જોયેલ તમ નિયતિને પરમેશ્વરના પવિત્ર નિયમ પ્રમાણે પોતાની પરણેતર પત્ની કરી લઉં છું ને આજ દિનથી મરણ આમ બંનેને જુદા પાડે ત્યાં સુધી સુખમાં કે દુઃખમાં, સંપત્તિમાં કે આપત્તિમાં, મંદવાડમાં કે તંદુરસ્તીમાં બીજા સર્વનો ત્યાગ કરીને તને જ વળગી રહીશ. તારા પર પ્રેમ કરીશ, તને માન આપીશ ને તારી સંભાળ રાખીશ. એ કરવાને હું ગંભીર વચન આપું છું. તમ જોયેલને પરમેશ્વરના પવિત્ર નિયમ પ્રમાણે પોતાનો પરણેતર પતિ કરી લઉં છું ને આજ દિનથી મરણ આમ બંનેને જુદા પાડે ત્યાં સુધી સુખમાં કે દુઃખમાં, સંપત્તિમાં કે આપત્તિમાં, મંદવાડમાં કે તંદુરસ્તીમાં બીજા સર્વનો ત્યાગ કરીને તને જ વળગી રહીશ. તારા પર પ્રેમ કરીશ, તને માન આપીશ, તારી સંભાળ રાખીશ. એ સર્વ કરવાને હું ગંભીર વચન આપું છું. આપણે તાળીઓ પાડીશું. સારું, ધીમે ધીમે પહેરાવો, વાંધો નહીં.
તાળીઓ પાડીશું. કઈ નહીં, હવે નજીક રહો તો વાંધો નહીં. હા, જોઈને પહેરાવશે તે બાજુ જોજો. હા, કેમ? અચ્છા, પહેરાવ. બંને એકબીજાને જોજો. હા, અહીં તલડી પણ છે. હા, તાળી પાડીએ. બંને હાથો પકડી લીધા. આપણા કરતા ફોટાવાળાને વધારે અનુભવ છે કે એમનું આ જ કામ છે. ચાલો, પૂરું થયું. પછી પાછા પાડજો યાર. એવું? હા, કઈ નહીં, લઈ લો. કે જીવનમાં એક જ વખત છે. કઈ નહીં, ઊભો રહીશ, વાંધો નહીં. સારું, તો આપી દેજો. નવો ફ્રેશ ખવડાવો. હા, નિયતિને. ચાલો. એકબીજાને ખવડાવો. નિયતિ. સારું, એકબીજાને ખવડાવો. તાળી પાડીએ. ખવડાવો.